વિમાન મુસાફરીના નવા નિયમોમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે? જી, તો આપણું જે નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે તેમણે આજે એક ખૂબ જ મહત્ત્વનું નોટિફિકેશન, એક નિયમ બહાર પાડ્યો છે. અને આ નિયમ મુજબ હવે જ્યારે તમારી ટિકિટ છે ફ્લાઇટની, તો હવે તમારે જે સીટની ફાળવણી માટેના પૈસા છે તે નહીં આપવા પડે. જો કે આ નિયમ 60% વિમાનની સીટ પર જ લાગુ થવાનો છે, પરંતુ આ એક મોટી રિલીફ જે છે તે પેસેન્જર્સ માટે આપણે કહી શકીએ છીએ. કારણ કે આપણે જોયું છે કે જ્યારે પણ તમે વેબ ચેકિંગ આપણે કરતા હોઈએ ત્યારે એરલાઇન્સ જે છે તે આપણી પસંદગીની સીટ માટે આપણને ચાર્જ કરતી હોય છે. જ્યારે ઓલરેડી ટિકિટના પૈસા અને તમામ જે ચાર્જિસ છે તે આપણે ભરી ચૂક્યા છે, પરંતુ એક સીટ માટે પણ ફરીથી ચાર્જિસ ભરવા પડતા હોય છે. તે હવે અહીંયાથી જે છે તે 60% એલોકેશન જે એરલાઇન્સ છે તેમણે ફ્રીમાં કરવું પડશે અને તેના પર કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. સાથે જ આ જે કરવાનો વારો એટલે આવતો હતો કારણ કે જ્યારે આપણે કોઈ મિત્રો સાથે કે ફેમિલી સાથે ટ્રાવેલ કરતા હોઈએ તો સીટ અલગ અલગ મળતી હતી. તો અહીંયા એના માટે પણ એક સ્પષ્ટ નિયમ છે કે જો એક જ PNR પર જો આપણે ટ્રાવેલ કરીએ છીએ, ગ્રુપ ટ્રાવેલિંગ છે, તો તેને આજુબાજુની સીટ જ આપવાની રહેશે. એટલે આ એક મોટું રિલીફ જે છે તે આપણે પેસેન્જર્સ માટે કહી શકાય છે. સાથે જ સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે તેને લઈ જવા માટેના જે નિયમ છે તેને પણ પારદર્શી બનાવવાનો આદેશ જે છે તે એરલાઇન્સને આપવામાં આવ્યો છે. સાથે જ પાલતુ પ્રાણીઓને લઈને હંમેશાથી એક ચર્ચા જે છે તે રહી છે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં, તેને લઈને પણ એક સ્પષ્ટ નીતિ જે છે તે બનાવવાનો ઓર્ડર જે છે તે જે આપણું ઉડ્ડયન મંત્રાલય છે તેણે એરલાઇન્સને આપ્યો છે. સાથે જ હવે એરલાઇન્સે આજે યાત્રીના જે તમામ અધિકારો છે તેનું કડકપણે પાલન જે છે તે કરવું જ પડશે. તેમાં કોઈ પણ બાંધછોડ નહીં ચાલે. સાથે જ ફ્લાઇટમાં જો વિલંબ થાય છે કે રદ થાય છે તો એવામાં ઘણીવાર એરલાઇન્સ જે છે તે ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરતી હોય છે. તે પણ અહીંયાથી નહીં ચાલે. એટલે ચોક્કસપણે યાત્રીઓના હિતમાં જે છે ત્યાં નિર્ણય ચોક્કસપણે આપણે કહી શકીએ છીએ. જી.